વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમે માઇન્ડ મેપ સિરીઝનો સરપ્રાઇઝ વિડીયો તમે જોઈ લીધો હશે એવી મને આશા છે કે તો તમને સરપ્રાઇઝ વિડીયોમાં ઘણી બધી માહિતી તમને મળી છે. તો આજે આપણે માઇન્ડ મેપ સિરીઝનો પ્રથમ વિડીયો 100 વિડીયો જોવાના છે. તો આજે સિરીઝનો પ્રથમ વિડીયો જે કયો છે એપિસોડ 1. આપણે એપિસોડ આના નામ આપ્યા છે માઇન્ડ મેપ સિરીઝ 100 વિડીયોઝ એપિસોડ 1માં જોવાનો છે. આજનો આપણો પહેલો દિવસનો પહેલો ટોપિક જે છે ઇતિહાસનો મેં ટોપિક લીધો છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓને ઇતિહાસમાં કંટાળો આવે છે તો કંટાળાને દૂર કરવા માટે અને યાદ રાખવા માટે આ મેં ટોપિક લીધેલો છે. ઇતિહાસમાં સામાજિક વિજ્ઞાનનો એક ભાગ છે. ટોપિકનું નામ શું છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અથવા તો સાધનો. જો આપણે ઇતિહાસ શા માટે જાણવો પડે, ફાયદો શું થાય, એ બધી બાબતો આપણે જોવી છે. તો જો આ પ્રશ્ન આવી જ ગયો કે જરૂર શા માટે પડી અને આપણને ફાયદો શું થાય, તો જરૂર શા માટે પડી? કારણ કે ઘણા વર્ષો પહેલાં તમે ઇતિહાસની અંદર જોવો છો કે લોથલ, પછી કોઈ પણ તમે કહો હડપ્પા કહો, રંગપુર કહો, ધોળાવીરા, આ બધા તે કેવા છે? આપણા પુરાતત્વ સ્થળો છે. આ સ્થળોની અંદર કોઈ પણ પ્રકારની સંસ્કૃતિ છે, કોઈ પણ રીતિ રિવાજો, આ બધી સંસ્કૃતિ આપણને મળી આવી છે. જો યાદ રાખજો, આ બધી વસ્તુનો સમયગાળો એક ફિક્સ છે જે તમને ખબર છે કે તે C14 પદ્ધતિ એટલે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા ઓળખાય છે. એટલે આ કઈ હવામાં કાંઈ ગોળા નથી આપણા કોઈ પણ ઇતિહાસકારો મારતા. તો આ બધી શું છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. તો આપણે આજે જોવાનું છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો શું આપણે યાદ રાખવાનું છે આ માઇન્ડ મેપમાં? જો આ લાંબા વિડીયો નહીં હોય તો યાદ રાખવાનું છે આપણે ભોજપત્ર, તાડપત્ર, અભિલેખો, તામ્રપત્ર અને સિક્કા. તમને પ્રશ્ન થશે કે આ બધું યાદ આપણે તો ઘણી બધી વ્યાખ્યાઓ રાખવી છે, સમજવી છે. તો એ તો વાત સાચી, પણ આપણે કાયમ માટે યાદ રાખવા માટે તો એની માટે તો આ સિરીઝ બનાવેલી છે. તો સૌપ્રથમ આપણે કન્ટેન્ટ તમે જોવો છો કે ભોજપત્ર એટલે શું? કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની આંતરછાલમાં જે લખવામાં આવે તેને ભોજપત્રો કહેવાય. તાડપત્રો એટલે તમે કોઈ પણ તાડ નામના વૃક્ષમાં, જો વૃક્ષના નામે હમણાં આવશે, કયા વૃક્ષના? તો તાડ નામના વૃક્ષમાં ની આંતરછાલ ઉપર જે લખવાનું તાડપત્રો કહેવાય છે. અને અભિલેખો એટલે શું? અભિલેખો એટલે કે ધાતુ કે પથ્થર ઉપર કોતરવા કે લખવામાં આવે તો તેને અભિલેખો કહેવાય. તામ્ર એટલે તાંબાના પતરા ઉપર લખવામાં આવે. અને છેલ્લે છે સિક્કા. સિક્કા ઉપર પણ તમે જોવો છો, અત્યારે પણ જો તમે સિક્કાનો અભ્યાસ કરો ને, 1નો સિક્કો, 2નો, 5નો, તો આ બધા સિક્કાની અંદર તમે 1980નો સિક્કો જોવો તો એની અંદર કંઈક અલગ છાપ હોય, અત્યારે અલગ હોય. તો બસ એવી જ રીતના કોઈ પણ રાજા કે મહારાજો, તેના પરાક્રમો અથવા તો તેની સંસ્કૃતિ, આ બધું તે સિક્કા ઉપર દર્શાવવામાં આવતું હતું. તો આ બધી તે આપણે આટલું કન્ટેન્ટ આપણને કમ્પ્લીટ ખબર છે, અથવા તો ન ખબર હોય તો મેં તમને અત્યારે કીધું કે આટલું મુખ્યત્વે. હવે આપણે અત્યારે જે તમે મળ્યા છો એપિસોડ 1ની અંદર, તો માઇન્ડ મેપ ખાસ એ જોવાનો છે. તો શું છે માઇન્ડ મેપ? માઇન્ડ મેપમાં ખાલી તમારે 5 નાનકડા અમથા કોષ્ટક બનાવવાના છે, 5 જ તે. અને 5માં તમને બધા કોન્સેપ્ટ આવડી જશે કે ઇતિહાસ જાણવાના કયા કયા સ્ત્રોતો છે. તો સૌપ્રથમ છે ભોજપત્ર. શું યાદ રાખવાનું? ભુર્જ અને આંતરછાલ. ભુર્જ નામનું શું છે? વૃક્ષ છે જે હિમાલયમાં થાય છે. એની ઉપર આંતરછાલ એટલે છાલ ઉપર લખવામાં આવે છે. અને આના દ્વારા આપણે કોઈ પણ પ્રકારનો ઇતિહાસ જાણી શકીએ. જો પહેલાની સમયની અંદર અત્યારે જે સાઇન છે, બોલપેન આપણે વાપરીએ છીએ કલરની અથવા તો વાદળી, એવું કાંઈ હતું નહીં. તો આ એક જોવાનું ખાસ. બીજું તામ્રપત્ર. જો યાદ રાખજો કે તામ્રપત્રમાં તે પાંદડા છે, પણ કેના છે? શ્રીતાળ અને ખરતાળ. આ વૃક્ષનું નામ યાદ રાખવાનું છે. આ માહિતી પુસ્તકની અંદર નથી આપી. શ્રીતાળ અને ખરતાળ વૃક્ષની જે પાંદડા એની ઉપર લખવામાં આવે છે, તો એને તામ્રપત્ર કહેવાય. તમે રાજા મહારાજા જો પહેલાની સિરિયલો તમે અત્યારે જોતા હશો તો આવું દર્શાવવામાં આવે છે કોઈ પણ બાબતોમાં. પછી રામાયણ હોય, મહાભારત હોય કે કોઈ પણ પુરાણો હોય. એની પછી છે અભિલેખો. અભિલેખો એટલે હું? ધાતુ કે પથ્થરો. હવે ધાતુ કે પથ્થરો ઉપર કોતરવામાં આવે છે. તમે સૌપ્રથમ આપણને શિલાલેખ મળ્યો છે, અશોકનો શિલાલેખ. ક્યાં આવ્યો છે? ગિરનાર. ક્યાં? જુનાગઢની અંદર ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે. તો યાદ રાખજો કે આ બધી બાબતો આપણે યાદ રાખવાની છે. અને આવા તો રાજા મહારાજાનો ઘણા બધા એ સમયમાં તેમને શું કામ કર્યું, કેવા કેવા પરાક્રમો કર્યા, એ આ બધી બાબતો અભિલેખોમાં કરવા આવે. તો આની અંદર શું યાદ રાખવાનું? ધાતુ કે પથ્થર અને કોતરેલા. બસ આટલું યાદ રાખો એટલે તમને અભિલેખોની વ્યાખ્યા પણ આવડી જાય અને કોન્સેપ્ટ પણ આવડી જાય. આગળનો મુદ્દો શું છે? ચોથું કોષ્ટક કયું છે? તામ્રપત્ર. તામ્ર એટલે તાંબુ. તો તાંબાના પતરા ઉપર જે લખવામાં આવે તેને તામ્રપત્ર કહેવાય. આટલું જ યાદ રાખવાનું કે તાંબાના પતરા ઉપર. તો યાદ રહી જાય તમને.
જો આ બધી તે કયા કયા સંગ્રહાલયો છે, ગ્રંથાલયો છે, એ આપણે અત્યારે અભ્યાસ નથી કરતા, પણ આપણે સમયાંતરે માઇન્ડ મેપ્સમાં ટોપિક આપણે એવો કંઈક લઈશું કે જેની અંદર તમને, કારણ કે અત્યારે માહિતી દઈ દઉં તો તમે ખાલી એમને બસ જોઈ લો અને યાદ તો રહે નહીં. તો આપણે તો આ સિરીઝનો હેતુ શું છે, તમને યાદ રહે એના માટેનો છે. તો આપણે એ બધી તે કયા કયા ભોજે અધ્યયન કહો, તમે લાઇબ્રેરી કહો, આ બધી બાબતો આપણે આગળ જોઈશું વિડીયોની અંદર. આગળ છે સિક્કા. જો સિક્કા ઉપર આપણને એમ લાગે રૂપિયાનો સિક્કો છે તો કાંઈ પણ ચોકલેટ કે લઈ લેવી, પણ એવું નથી. સિક્કાની અંદર પહેલાના સમયના સિક્કા, જો સિક્કામાં તમને એક ઉદાહરણ દઉં કે ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર પંચમાર્કના સિક્કા મળી આવ્યા. પંચમાર્ક એટલે શું? આપણે માર્ક મારવી કોઈ પણ દસ્તાવેજની અંદર, એમ પંચમાર્ક આમ ભીસીને દબાવે તેને પંચમાર્કના સિક્કા કહેવાય છે. હવે આ સિક્કાની અંદર કઈ રીતના ખબર પડે સંસ્કૃતિ કે રીતિ રિવાજ કે રહેણી કહેણી કે સામાજિક પોતાનું જીવન અથવા વ્યવસ્થા? તો જો જે રાજા સોનાના સિક્કા બહાર હોય એના રાજ્યમાં, તો તમને ખબર પડી ગઈ છે એ જે રાજ્ય હતું કેવું છે, સમૃદ્ધ હશે. તમે તાંબાના તો એનું થોડુંક ડાઉન હશે, પતરાના હાવ ડાઉન હશે. તો આ કેને જો સિક્કા ઉપરથી નહીં, તે જાણી તો એકાય જ તે વ્યવસ્થા. તમારા ખીચાની અંદર કેટલા પૈસા છે એના આધારે ખબર પડે કે તમને આર્થિક રીતના તમે કેટલા સદ્ધર છો. બસ એવી જ રીતના સિક્કા, પંચમાર્કના સિક્કા સૌ પ્રથમ આ યાદ રાખવાનું. પંચમાર્કના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદી મેં તમને કીધું એ, તો આટલું યાદ રાખવાનું છે. છેલ્લે આભાર. કુલ 5 ટોપિક આપણે ભણ્યા. ફાસ્ટ ટ્રેક મોડમાં રિવિઝન જોવી. કયું જોયું? તો આપણે આની અંદર જ જોઈ લેવી કે ભોજપત્ર, ભુજ નામની આંતરશાલ, તામ્રપત્ર તો તાંબાના શ્રીતાળ અને ખરતાળ, અભિલેખો એટલે ધાતુ કે પથ્થર ઉપર કોતરે. સૌ પ્રથમ અભિલેખ અશોકનો શિલાલેખ ક્યાં આવ્યું છે? ગિરનાર. ગિરનાર ક્યાં આવ્યું છે? જુનાગઢની અંદર. આગળ તામ્રપત્ર, તામ્રપત્ર એટલે તાંબાના પતરા યાદ રાખવાના. સિક્કા એટલે પંચમાર્કના સિક્કા. તો આટલા કોન્સેપ્ટ તમને યાદ હોય તો તમને આ માઇન્ડ મેપનો વિડીયો અને એપિસોડ 1 તમને સક્સેસફુલ મારા તરફથી પ્રયત્ન 100% થયો છે, તો તમને પણ યાદ રહી જાય. અને આભાર, અને મળીએ આવતીકાલે એપિસોડ નંબર 2માં. તો જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. આભાર.